હેલો ગાઈસ, તો કેમ છો? બધા મજામાં હશો ને? અત્યારે આપણે આ હતા મકાઈના ખેતરમાં અને જોઈ શકો છો ઠાર કેટલો બધો પડ્યો અને સૂર્ય પણ નીકળી ગયો છે. તો જો દાંતાળા છે અને દાંતાળું લીધું છે અને ટાટિયું લીધું છે ને આપણે જઈશું થોડો નીચલો ભાગ વાઢવાનો છે. તો આપણે અત્યારે મકાઈમાં હેડતા જઈશું, કારણ કે જો ઠાર તો કેટલો બધો પડ્યો છે. કારણ કે આવી તો ઠંડી પડતી હતી ને તો એ ઠાર તો નહોતો પડતો અને હમણાંથી વધારે પડવા માંડ્યો છે. આ જોઈ શકો છો, હા અરે અમારો હેઢો ને તેના પર ઠાર કેટલો છે અને મકાઈમાં પણ ઠાર છે. અને આ છે અમારા બાજુમાં બાબુ કાકાના ઘઉં છે. ઘઉં પણ ના છે, આપણે શું કહે છે, બાજરો છે. અને આ રહી આપણી મકાઈ, કારણ કે મારી તો નથી, હું તો તબેલામાં છું. ને આ રહી અમારા જાલમાભાઈની મકાઈ ને આપણે પેલો લીમડો આવી ગયો છે. તો મિત્રો, મેં હમણાંથી બ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું, કારણ કે રીઝન તો કંઈ હતું ને, પણ મને થોડું મૂડ જેવું હતું ને, એટલા માટે મેં થોડા દિવસો માટે બંધ કર્યું હતું. ને કારણ કે મને બ્લોગ છોડ્યા બાદ 12 મહિના જેવા થઈ ગયા હતા. એના પછી મગજમાં મેં ઘણું વિચાર્યું હતું કે પાછું સ્ટાર્ટ કરું બ્લોગ, કેમ કે મને એમ થાય છે કે મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબર વધશે, પણ મને પણ યોગ્ય લાગે છે કે આપણે મહેનત કરશું ને તો આપણા સબસ્ક્રાઈબર પણ વધશે. કારણ કે એના માટે થોડી મહેનત કરવી જોઈએ, કારણ કે આપણે અહીંયા કામ કરીએ છીએ તો આપણે મહેનત કરીએ છીએ તો આ ગાડી આવરાય, નકર આવરાતું નથી. તો મેં પણ વિચાર્યું કે હવે આપણે મહેનત કરવી જોઈએ, કારણ કે મહેનત વગર અહીંયા કંઈ છે નહીં. તો મિત્રો, અત્યારે હું આ શેઢો વાઢવાનો છે. અત્યારે આટલાથી લઈ અને આમ જવું અને પછી થોડા સમય પછી આર્યો ભાગ વાઢવાનો છે. આ બધું આટલાથી માંડી અને ઠેઠ સુધી વાઢવાનો જ છે આપણે. તો બન્યા રહેજો મારી ચેનલ પર. કોઈ નવા આવતા હોય ભાઈઓ, કોઈ જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા રાખજો ભાઈ, કારણ કે સપોર્ટ વગર તો અહીંયા કંઈ છે નહીં. તો ઓકે, તો આપણે મળીએ થોડી વાર રહીને. જોઈ શકો છો